જ્યારે કોઈ અકસ્માત થાય અને તેમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ફક્ત તે વ્યક્તિનો અંત નથી, તે મૃતકની સાથે આખો પરિવાર અને તેના સપનાઓનો અંત આવી જાય છે. રાજકોટમાં 2 દિવસ અગાઉ BMW કારની અડફેટે અભિષેક નાથાણીનું મોત થયું. યુવકના મોતના સમાચાર મળ્યા ત્યારથી જ પરિવાર આઘાતમાં છે. વીટીવી ન્યૂઝે પરિવારની મુલાકાત લઈ તેમની સાથે વાતચીત કરી. ભારે હૈયે યુવકના પરિવારે વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા પણ ઠાલવી. અભિષેકના પરિવારે આરોપો લગાવ્યા કે પોલીસની કામગીરી આરોપીને બચાવનારી છે. અકસ્માત થયો, દીકરાનું મોત થયું, તેમ છતાં હજુ સુધી આરોપીનું નામ કે સરનામું સામે નથી આવ્યું અને આરોપી રૂપિયાવાળા બાપનો દીકરો હોવાથી પોલીસ તેને છાવરી રહી હોવાનો તેઓએ આરોપ લગાવ્યો છે. તો યુવકના ભાઈએ પણ પોલીસ અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. યુવકના ભાઈએ કહ્યું કે 11 વાગે હોટેલ બંધ કરાવનારી પોલીસે યુવકનું સરઘસ કેમ ના કાઢ્યું એ સવાલ તેને કર્યો. મહત્વનું છે કે રાજકોટમાં ઓવર સ્પીડ કારની અડફેટે અભિષેક નાથાણીનું મોત થયું હતું. દીકરો ગુમાવ્યો હોય તો કોઈ ખોટ જોઈને ખબર હોય, એની ખોટ તો કોઈ પૂરી નહીં શકે. તો પોલીસ વાળા અત્યારે શું કરે છે? નિર્દોષને તો બહુ બધે ઉભા રાખીને કરે છે. તો અત્યારે આવા નબીરા રાત્રે આખા રસ્તે રખડે છે આટલી સ્પીડમાં, એનો કેમ કઈ કરતા નથી? એને કાઢો બહાર, સરઘસ કાઢો, એનું કેમ નથી કાઢતા? કઈ નિર્દોષને કેમ કરો છો? હા, એમ કરો ને, એના સંતાન જાય તો હા ખબર પડે. હા, કાલે આજે અમારો ગયો, કાલે બીજા ના જાય. કેટલા કંદોતર જાય તો ખબર પડે એને કેમ જવાય. જેને આવા કંદોતર ગુમાવ્યા હોય ને એને ખબર હોય કેમ થાય. શું સમજો તમે? તમારાથી ન થતું હોય તો પગડિયું પહેરો, નહીતર અમારા હાથમાં દો, અમે જટિયા પકડીને ક્યાંય પહોંચાડી દઈ. જે ગુનો કરેલ છે એને મેં જોયો નથી રૂબરૂમાં, નથી મને આખું નામ ખબર કે નથી મીડિયામાં કે ક્યાંય પણ જગ્યાએ એને આખી રીતે દર્શાવવામાં આવતો. બરાબર છે? મારો ભાઈ ગુમાવ્યો, મેં એનું આખું નામ, સરનામું, એડ્રેસ બધું આપ્યું. બરાબર છે? ફોટા સહિત વિડીયો વાયરલ છે અત્યારે, બધાએ જોયા ઓનલાઈન. બરાબર? તો આરોપીને કેમ છુપાવવામાં આવે છે? મને નામ હજી સુધીમાં આખું જણાવવામાં આવે. મોટા મોટા વ્યક્તિ હોય અને મોઢા છુપાવવામાં આવે એના જેવી વાત હોય. સમજ્યા તમે? અને અમારો ભાઈ અમે ગુમાવ્યો હતો, એને બધા અમે નામ બધું ઉંમર ને બધું જાહેર કરી દીધું, ખોટા શીખે. બરાબર છે? જેને ગુનો કર્યો એનું મોઢું તો બતાવવું જોઈએ ને. મને ખુદને પણ નથી બતાવ્યું હજી સુધીમાં. ડેશકેમ આવે, હા ડેશકેમ આવે, પણ આપણને ના નથી આપ્યો. પોલીસમાં તપાસમાં આગળ એવું જાણવા મળ્યું. અને અત્યારે પણ જો જે વિડીયો નવા આવે છે એમાં એવું આવે છે કે ગાડી 50 ફૂટ ફંગોળાણી. ગાડી એથી મારા ભાઈને 50 ફૂટ ફંગોળાયો. આજ બપોરે જ અમે ને ફોરેન્સિક ટીમ વાળા સાહેબે એમ આપ્યું તો 230 ફૂટ જેવો ફંગોળાયો છે. 50 ફૂટ છે જ નહીં. તો ગાડીની સ્પીડ કેટલી હોય આપણે અંદાજો મારી શકીએ.